છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છેવાડે આવેલા ઉંચાપાન ગામમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શિયાળાની સિઝન શરૂ થતાં જ તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે અને છેલ્લા 1 વર્ષમાં અહીં 10 જેટલી ચોરીની ઘટનાઓ બનવા છતાં કોઈ પણ કેસનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે તાલુકાના ઉંચાપાન બસ સ્ટેન્ડ વિસ્તારમાં શેખ જમીલ ઇસ્માઇલ હાર્ડવેરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગત મંગળવારે પરિવાર દરગાહ પર માનતા પૂરી કરવા પાલેજ ગયો હતો ત્યારે તસ્કરોએ રેકી કરી મકાનમાં પ્રવેશ કર્યો અને ઘરમાં રહેલી 3 તિજોરી તીક્ષ્ણ હથિયારથી તોડી ઘરેણાં અને રોકડ માલમત્તા ઉઠાવી ચોરાયેલી માલમત્તાના સોનાના દોરો, એરિંગ સેટ, પેન્ડલ, બંગડી, પાટલા, પાયલ સહિતના દાગીના તથા રોકડ રકમનો સમાવેશ થાય છે. પરિવાર બુધવારે પાછો ફરતા મકાનના દરવાજા તૂટેલા અને સામાન વેરવિખેર હાલતમાં જોઈ અચંબામાં મુકાયો હતો અને જે બાદ સમગ્ર મામલે 112 ઇમરજન્સી સેવાઓની જાણ કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે ઉંચાપન ગામ તસ્કરો માટે હબ બની ગયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે વારંવારની ચોરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈ સ્થાનિક લોકો દ્વારા ગામમાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ ઊભો કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી આ પ્રકારની બની રહેલ ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાય. તોસિફ ખત્રી સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.